मत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृति जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। આ મહિનાની બીજી તારીખથી નવા વર્ષનો પ્રારંભ થયો છે અને આવતીકાલે દેવ દિવાળી આવશે તો આ બંને વચ્ચેના દિવસો બધા નવા વર્ષના જ ગણવામાં આવે છે। તો આ નવા વર્ષની એક પ્રસાદી મહંત સ્વામી મહારાજે આપણને સૌને દેશ પરદેશના તમામ સંતો સત્સંગીઓને આ વર્ષે આપી છે। આજની કથામાં પ્રથમ આપણે એના દર્શન કરીશું અને પછી એના આધારે જ કથાનું તંતુ આગળ વધારીશું। મહંત સ્વામી મહારાજ તારીખ 7 ઓક્ટોબરના દિવસે જૂનાગઢમાં બિરાજમાન હતા અને આ દિવસ સોમવારનો હતો એટલે સામાન્ય રીતે વિશ્રામ દિન તરીકે જાહેર કરવામાં આવેલો। જે દિવસે કોઈ સવારે પ્રાતઃ પૂજા જાહેરમાં ન હોય, કોઈ એવા સાયં સભા વગેરે કાર્યક્રમો પણ ન હોય અને સ્વામીશ્રીને આરામ મળી રહે એટલે કોઈ જ આવા કાર્યક્રમો રાખ્યા નહોતા અને સ્વામીશ્રી વિશ્રામમાં આ રીતે રહે એવી રીતનું આયોજન હતું। પણ એ દિવસે મહંત સ્વામી મહારાજે કાગળ કલમ લઈ અને સમગ્ર સત્સંગીઓ સંતોને ઉદ્દેશીને પત્ર લખ્યો। એમના માટે આરામની વ્યાખ્યા આ જ છે કે કેમ કરીને બધામાં સત્સંગ વધે। આપણે તો લાંબા થઈને સુઈ જઈએ અને આરામ ગણીએ, પરંતુ યોગી બાપા કહેતા કે અમારે તો સત્સંગ વધે એ જ આરામ। તો એમના નકશે કદમ મહંત સ્વામી મહારાજ પણ ચાલી રહ્યા છે। એકવાર 2017ના વર્ષે તેઓ લેનેશિયામાં હતા અને એ વખતે પણ સ્વામીશ્રી પોતે બોલેલા કે બધા આરામની વાતો કરે છે, પરંતુ આરામ તો આપણે હરિભક્તોને હળીએ મળીએ એ જ છે। તો આ રીતે સત્સંગની સેવા થાય, સત્સંગની પ્રવૃત્તિ થાય એને જ એમણે આરામ માન્યો છે। એટલે આરામના દિવસે, વિશ્રામના દિવસે ફક્ત જાહેર કાર્યક્રમ બંધ હોય છે, બાકી ઓરડામાં સ્વામીશ્રી તો એમના નિયત કાર્યોમાં પરોવાયેલા જ હોય છે। 1980માં જ્યારે મહંત સ્વામી મહારાજ શરદ પૂનમનો ઉત્સવ કરવા ગોંડલ પધારેલા અને એ વખતે ત્યાં આગળ પૂનાથી કેટલાક હરિભક્તો આવેલા, એમણે સ્વામીને વિનંતી કરી કે ઘણા વખતથી આપ અમારા સત્સંગ કેન્દ્રમાં પધાર્યા નથી, તો 5 દિવસ માટે ત્યાં આગળ આવો અને સૌને લાભ આપો એ વિનંતી છે। તો એ વખતે મહંત સ્વામી મહારાજે કહેલું કે 5 દિવસ શું, 5 મિનિટ કહો, 5 મિનિટ કે। તો બધા કે સાંઈ 5 મિનિટમાં તો શું લાભ મળે। મહંત સ્વામી મહારાજે જણાવેલું કે 1981નો સમય એ વખતે આવતો હતો, એપ્રિલ મહિનામાં, માર્ચ મહિનામાં। તો સ્વામી કા બધી સમયાની સેવાઓ એના માટેનું વિચરણ, એની અંદર એક જગ્યાએ 5 દિવસ તો કેવી રીતે રોકાવાય। તો બધા હરિભક્તોએ કહ્યું કે પણ સ્વામી આરામ તો થોડો કરવો જોઈએ, વિચરણ તો બરાબર છે, પણ વિચરણની સાથે થોડોક આરામ પણ જરૂરી છે।
ત્યારે મોહન સ્વામી મહારાજ બોલેલા કે આપણા બાપ દાદાઓ એટલે કે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને અત્યારે પ્રમુખ સ્વામી મહારાજે ક્યાં આરામ કર્યો, માટે આરામની વાત પણ થાય એમ નથી. તો આવી રીતે એમનું વલણ છે, આ એમની વિચારધારા છે કે જ્યાં સુધી આ દેહ ચાલે ત્યાં સુધી સેવા કરી છૂટવી. તો આ 7મી ઓક્ટોબરે વિશ્રામ દિન હતો, તેમ છતાં પણ સ્વામીશ્રીએ પોતે હાથમાં કાગળ અને કલમ લઈ અને પત્ર લખ્યો અને પત્રમાં દિવાળી અને નવા વર્ષના સૌને જય સ્વામિનારાયણ પાઠવીને સ્વામી જે લખે છે, આપણને સ્ક્રીન પર પણ એ પત્ર અત્યારે દેખાશે. તેમાં સ્વામીએ મથાળું બાંધ્યું. શું ટાઇટલ આપ્યું? પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. સ્વામી આપણને સમજાવે છે કે આપણને જે પ્રાપ્તિ થઈ છે, હવે એનાથી આગળનું પગલું આ વર્ષે વિક્રમ સંવત 2081માં આપણે ભરવાનું છે અને બધાએ હોલા ઉપાડ કરવાનું. કોઈ એકલ દોકલ સત્સંગી કરે ને બીજા સુઈ રહે એવું નહીં, અથવા તો દેશના સત્સંગીઓ કરે ને પરદેશના ન કરે, પરદેશના કરે ને દેશના ન કરે એવું નહીં. એ ગામડામાં રહેતા હોય, શહેરમાં રહેતા હોય, એ નાના હોય, મોટા હોય, એ નવા હોય, જૂના હોય, દરેકે જે કરવાનું છે આ વર્ષે, આ વર્ષનો અભ્યાસક્રમ, જેમ વિદ્યાર્થી ભણવા માટે સ્કૂલમાં દાખલ થાય તેને સિલેબસ આપવામાં આવે કે આ વર્ષમાં તમારે આ રીતે બધું ભણવાનું છે. તો એમ મહંત સ્વામી મહારાજે પણ આ વર્ષ માટે આપણને સત્સંગનું આ સિલેબસ આપ્યો. અને સિલેબસમાં પહેલો પાઠ, મુખ્ય પાઠ શું છે? પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. આપણને થઈ જાય કે ભાઈ પ્રાપ્તિ થઈ, હવે કાંઈ કરવું રહ્યું નથી. સ્વામીની વાતોમાં પણ આવા શબ્દ આવતા એટલે આપણે પકડી પાડીએ કે સ્વામીએ કહ્યું કે આ પ્રાપ્તિ થઈ અને બીજું કાંઈ કરવું રહ્યું નથી. તો વાત તો સાચી છે, આ પ્રાપ્તિ થઈ એટલે હવે કલ્યાણ મેળવવા માટે બીજું કંઈ કરવાનું રહ્યું નથી. પરંતુ એ પ્રાપ્તિ છે અને આપણે હવે પ્રતીતિમાં પરિવર્તિત કરવાની. જો પ્રતીતિ ના હોય તો પ્રાપ્તિનો કોઈ અર્થ નથી રહેતો. એકવાર ભગવાન સ્વામિનારાયણ કારિયાણી ગામમાં પધારેલા અને ત્યાં સભામાં બિરાજમાન થયા હશે. તે વખતે તમારા જેવા કોઈ હરિભક્ત એ પોતે કેરીનો કરંડિયો એ મહારાજ માટે લઈ આવ્યા અને મહારાજના ચરણોમાં ભેટ ધરે. શ્રીજી મહારાજે એ કેરી પર હાથ પસારી અને પ્રસાદીની કરી. એ વખતે જોઈતા ખાચર એક નાના બાળક એ પોતે ત્યાં બેઠા હતા. તો એ પોતે ઉભા થઈ સીધા એ કેરી પાસે આવ્યા. નાના બાળક હોય એટલે સ્વાભાવિક ખાવાનું જોઈને એનું મન લલચાય. ભરપેટ જમીને બેઠું હોય બાળક તો પણ કંઈક ખાવાની વસ્તુ જોવે તો એ ધાપ મારે. તો આ કેરીનો કરંડિયો જોયો એટલે મહારાજ પાસે બાળક રમતો રમતો આવ્યો અને મહારાજને કહ્યું મને કેરી આપો. તો શ્રીજી મહારાજે એને જણાવ્યું કે તારા ગળામાં જે સોનાની ઉતરી છે, સોનાની ચેન એને પહેરી હશે, તો કે મને આપો, હું તને એક કેરી આપું. તો પેલા બાળકે એક પણ સેકન્ડનો વિલંબ કર્યા વગર જે પોતાની પાસે સોનાની ચેન હતી એ કાઢીને મહારાજને આપી અને એક કેરી લઈ અને કૂદતો કૂદતો જતો રહ્યો, જાણે સુઈ પ્રાપ્ત થઈ ગયું છે એમ માનીને. પછી મહારાજે પાછા બોલાવીને ઉતરી આપી. એ રાખી ન લીધી, પણ મહારાજે સર્વે સભાસદોને પછી એમાંથી બોધ આપ્યો. મહારાજ કહેલું આ બાળક પાસે સોનાની ચેન હતી પરંતુ એને ખબર નહીં કે આ શું છે, તો એ કેરીના બદલામાં એને આપણને આપી દીધું. અને ખબર નથી કે આ સોનાની ઉતરીમાંથી તો આખી ખટારો ભરીને કેરીઓ આવે, એને ખબર જ નહીં, એટલે એ કેરીના બદલામાં આપી દીધી. તો પ્રાપ્તિ હતી પણ પ્રતીતિ નહોતી કે આ વસ્તુ શું છે. તો જોઈએ હવે એને લાભ ઉઠાવી ન શકે. એટલા માટે મહંત સ્વામી મહારાજ આપણને આ વર્ષે અભ્યાસક્રમ આપ્યો કે આપણને આ પ્રાપ્તિ તો થઈ છે ભગવાન અને ભગવાનના સંતની, પણ જો એમાં પ્રતીતિ નહીં બેઠી હોય તો સત્સંગનું એ પ્રાપ્તિની જોઈએ એવું સુખ આપણને નહીં આવે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ એમની વાતોમાં એક સુંદર દ્રષ્ટાંત દ્વારા વિગત સમજાવી. સ્વામીએ વાતમાં લખ્યું કે એકવાર એક ઘેટા બકરા ચરાવનારો વ્યક્તિ એ પોતે સમી સાંજે સીમમાં ઢોર ઝાંખર ચરાવીને પાછો ગામમાં પેસતો હતો. તો એમાં રસ્તાની અંદર એણે એક ચમકતી વસ્તુ જોઈ અને એને લાગ્યું કે આ તો પથરો બહુ સારો છે,
બીજા બધા પથરા તો ડલ છે, નિસ્તેજ છે, આ તો ચમકે છે. એટલે તરત જ એને ઉપાડી લીધો અને પોતાની એક માનીતી બકરી હતી એના ગળે બાંધ્યો. જેની પાસે જે હોય એને શણગારે. એની પાસે સાયકલ હોય તો લોકો સાયકલ શણગારતા હોય, જેને રેડિયમની પટ્ટીઓ મારે, ફૂમતા વગેરે લગાવે. સ્કૂટર હોય તો સ્કૂટર શણગારે, ગાડી હોય તો ગાડી શણગારે, કાંઈ ના હોય તો જાતને શણગારે. કારણ કે તો બધા પાસે હોય જ. એટલે ટૂંકમાં જે પાસે પોતાની પાસે વસ્તુ હોય એને આવી રીતે કાપટીપ કર્યા કરે. આને એક માનીતી બકરી હતી, એના ગળાની અંદર એણે પોતે આ પ્રકારે પેલો પથરો બાંધ્યો અને ગામમાં પ્રવેશ્યો. તો તેસતા જ એક મહાજનની દુકાન હતી. એમણે બેઠા બેઠા જોયું કે આ બકરીના ગળામાં શું ચમકે છે. એટલે પેલા ઢોરા ચરાવનારાને નજીક બોલાવે અને પૂછ્યું કે ભાઈ આ તે શું બાંધ્યું છે. તો કે આ તે પથરો જરા સારો લાગ્યો, બીજા કરતા જુદો ચમકતો, એટલે મને ગમી ગયો. મારી માનીતી બકરી એના ગળે બાંધ્યો છે. તો પેલા મહાજને કહ્યું કે તને 10 રૂપિયા આપું, આ પથરો મને આપીશ. તો પેલો કે ભાઈ હવે પથરાના 10 રૂપિયા કોણ લે, તું એમને એમ લઈ જાય. એ પાસે એવો દાતાર નીકળે કે એમને એમ આપી દઉં. ત્યારે આ મહાજન કે એમને એમ તો કોઈની વસ્તુ લેવાય નહીં, તું 10 રૂપિયા રાખ ને રાખ. પરાણે આપ્યા. પેલો 10 રૂપિયા લઈને ઉપડી ગયો. પણ મહાજનને જ્ઞાન હતું, એને ખબર હતી કે આ વસ્તુ કોઈ સાધારણ નથી. એટલે એક ઝવેરી તેની પાસે વેચવા ગયા અને ઝવેરીને જઈને કહ્યું કે આ ધણસ વેચવી છે, શું કિંમત આપશો. ઝવેરીએ રત્ન તપાસ, હકીકતમાં તો હીરો હતો, એ પથરો નહોતો. એટલે આ પાકું છે, બરાબર છે કે નહીં, અસલી નકલી શું છે એની પરખ કરીને લાગ્યું કે આ તો અસલી માલ છે. એટલે તરત જ કિંમત ઠરાવી કે ભાઈ હું આના વધુમાં વધુ લાખ રૂપિયા આપું, એથી વધારે નહીં. તો પેલા તરત જ વેચી કાઢ્યું. કારણ કે 10ની સામે લાખ મળતા, આવો સોદો કોણ છોડે. આમાં વકરો એટલો નફો જ હતો. એટલે તરત જ આ રીતે વેચી દીધો. પણ જેને લાખમાં લીધો એ રત્ન, એને કે બુદ્ધિ ગીરવે નહોતી મૂકી. એને ખબર હતી આ તો લાખ કરતા વધારે કિંમતનું રત્ન છે. એટલે એક મોટો ઝવેરી એની પાસે વેચવા ગયો અને કહ્યું કે આની શું કિંમત આપશો. તો પેલા એ કહ્યું કે આનું વધુમાં વધુ કરોડ રૂપિયા કિંમત આપું, એથી અધિક નહીં. તો તરત સોદો કર્યો, કારણ કે લાખની સામે કરોડ મળતા હતા, 99 લાખનો ફાયદો. તો તરત એણે વેચી માર્યું રત્ન. પણ જેણે કરોડમાં હીરો ખરીદ્યો એનો ઉપલો માળ ખાલી નહોતો. એને ખબર હતી કે આ તો કરોડ કરતા વધારે કિંમત આપે એવી વસ્તુ છે. જેવો તેવો તો ખરીદી પણ નહીં શકે, કોઈ ખમતી ઘર ખરીદનારો એની પાસે જવું પડશે. એટલે એક શાહુકાર એની શાખ ચારે બાજુ પ્રસરેલી, ત્યાં જઈને વેચવાનું નક્કી કર્યું. અને ત્યાં પહોંચ્યો ખરો એ ઝવેરી, પણ ભગવાનનું કરવું, શાહુકાર બારગામ ગયેલો, દીકરો પેઢી ઉપર બેઠો. એને જઈને કહ્યું કે આ જણસ વેચવી છે, શું કિંમત આપશો. તો છોકરાએ રત્નની પરીક્ષા કરીને લાગ્યું કે આ તો એકદમ પરફેક્ટ માલ છે. એટલે એને કહ્યું કે આની હું તમને શું કિંમત આપું, પણ તમે એક કામ કરો, મારો ખજાનો આખો જળ ઝવેરાથી ભરેલો છે, 100 મજૂર લઈ આવો. સવારે સૂર્ય ઉગે ત્યારથી આત્મે ત્યાં સુધી જેટલું એ મજૂર એમાંથી બહાર ખેંચે એટલી આની કિંમત. તો જે ગુમાસ્તા નોકર ચાકર બધા પેઢીમાં ને બધા છોકરાને સમજાવવા લાગ્યા કે ભાઈ ઉતાવળ ના કરો, 2 દાડા ખમી જાઓ, બાપુજીને આવી જવા દો, કઈ ભાગી જવું નથી વગેરે. કારણ કે બધાને થયું કે ગમે તેટલું કિંમતી રત્ન હોય તો એ 100 મજૂર લઈ મંડી પડે પાવડા, તો ખજાનાનું તળિયું દેખાડી દે. એટલી તો કિંમત ના જ હોય ને રત્નની. પણ દીકરો એકને 2 ન થયો. એને તો કહ્યું કે ના, મેં કિંમત ઠરાવી એ બરાબર છે. તો જે વેચવા આવેલો કઈ બાકી રાખે, એ ઉપડે સીધો બજારમાં અને 100 મજૂર હટ્ટા કટ્ટા ભેગા કરે, ટેટા મેટા જેવા નહીં પાછા. ત્યાંથી કપચી કાકડા નહોતા ખેંચવાના પાવડાથી, નગદ નાણું વિસેડવાનું હતું. એટલે એક પાવડા 5-5, 7-7 કિલો ઉચકીને ફેંકી દે બહાર. એવા બળિયા માણસો ભેગા કર્યા અને બધાની એક મિટિંગ કરી. મિટિંગમાં આવતીકાલના કામની સમજૂતી આપી કે કાલે સવારથી સાંજ સુધી શું કામ કરવાનું છે. એમાં એક કડક સૂચના એ પણ આપી કે આવતીકાલે સવારે બધા ભરપેટ નાસ્તો કરી લેજો, પછી આખો દાડો કોઈ ખાવા પીવાની વાત નહીં કરવાની. નકર આ બધા કામકાજ કરનાર એને 2 કલાકે પછી મિલો ચાલુ કરવા જઈએ. એ વિડીયો ફૂંકવામાં 5-15 મિનિટ કાઢે. બપોરે પાછા ટિફિનના ડબલા ખોલે, અડાડી ચા પીતા જાય, તેમાં કેટલું નુકસાન જાય. એટલે આણે કહી દીધું કે સવારે નાસ્તો કરીને કામને ચડ્યા એ ચડ્યા, સાંજ સુધી કોઈ ખાવા પીવાની વાત ન કરતા. અને બધાને સાબદા કરીને પછી નિર્ણય ઉગાડ્યો. પેલું પંચાંગ આવે ને એમાં સૂર્યોદય કેટલા વાગે, સૂર્યાસ્ત કેટલા, બધું વર્ણન હોય. તેમાં લખ્યું હતું કે સૂર્યોદય આવતીકાલ સવારે 6 વાગે થવાનો છે. તો બધા 5 વાગે નહીં ખજાના ઉપર બેસી ગયા. કારણ કે આમાં કઈ મોડા પડવું પોસાય. આખી ઓછી રવિ સભા પરા સભા છે, તો છેલ્લે જઈએ તો કાલે આવી વાતમાં કોણ મોડું પડે. તો બધા આમ 5 વાગે નહીં બેસી ગયા.
પૂર્વ દિશા સામે બધાની નજર, અને જેવી સૂર્યની પહેલી કસર ફૂટી અને ધમધમાઈને બધા જ મંડી પડ્યા, અને સાંજ સુધીમાં તો આખો ખજાનો તૈયાર ઝાટક કરી નાખ્યો. આખા નગરમાં હાહાકાર મચી ગયો. દીકરાએ ખજાનો લૂંટાઈ દીધો, દીકરાએ ખજાનો લૂંટાઈ દીધો. જે કઈ ચેનલમાં આ જ ન્યૂઝ આવે, વોટ્સએપમાં આ જ મેસેજ, છાપામાં આ જ હેડલાઇન. અને 2 દિવસ પછી પેલો બાપ બારગામ ગયેલો પાછો આવ્યો, અને જેવો હજી તો નગરમાં પ્રવેશ કરે, બધા આ જ સમાચાર આપે, છોકરાએ દેવાળું ફૂક્યું છે ને, તમારે આવી રીતે બધું ઊંધું માર્યું છે ને. ત્યારે પેલો બાપ વિચારમાં પડી ગયો કે આ દીકરો ઊંધું મારે એવો હતો નહીં, બીજાનું માર્યો પણ આપણું વાંચ્યો એવો હતો. પણ બધા જેવા એક જ વાત કરે છે, તો ઘેર પછી પેલા પેઢી ઉપર જવા દો. અને પેઢી ઉપર જઈને દીકરાને પૂછ્યું કે બેટા બધા કહે છે કે ખજાનો ખાલી કરી નાખ્યો, તો કે વાત સાચી છે. તો બાપ પહેલા મારે એને ભરવામાં 50 વર્ષ થયા હતા, તે 2 દાણ કેમનું ફૂંકી મારી બધું. તો છોકરાએ પેલો હીરો ખરીદ્યો, તો બાપના હાથમાં મૂક્યો કે મેં આ વસ્તુ ખરીદી છે, એના બદલામાં બધું આપી દીધું. એ સાંભળીને બાપ ખડખડાટ હસવા માંડ્યો. એનું હસવું સમાય નહીં, તો લોકોને લાગ્યું કે આની ડાબડી ચસકી, હવે આ ખોટ ખાઈ ગયો એટલે દાંડો થઈ ગયો એટલે હસ્યા કરે છે. તો બીજાને તો આશ્ચર્ય થાય, દીકરાને ખુદને આશ્ચર્ય થયું, કારણ કે જિંદગીમાં એને એના બાપને આટલા હસતા કોઈ વાર જોયા નહોતા. લગ્નના આલ્બમમાં આટલા હસતા દેખાતા નહોતા, કારણ કે ત્યારથી ઘણા લડવા દાડા શરૂ થતા હોય. તમારી વાત નથી, પણ આ રીતે દીકરાને આશ્ચર્ય થયું કે આ બાપ આટલું બધું કેમ હસ્યા કરે છે, ખાલી કિંમત કહી એટલામાં. એટલે 2 હાથે ઝાલીને ઉભા રાખ્યા અને કહ્યું કે મેં આ કિંમત કહી એમાં આટલું બધું તમે કેમ હસો છો? પેલો શાહુકાર કહે કે બેટા સાવ મફતમાં હીરો પડાવી દીધો, 1 દિવસની તો કમાણી આપવી જોઈએ ને. ત્યારે બધાને આશ્ચર્ય થયું કે આટલું બધું લઈ ગયો તો મફતમાં. પછી પૂછ્યું કે આ વસ્તુ હકીકતે છે શું? ત્યારે પેલા શાહુકારે ફોડ પાડ્યો કે ભાઈ આ તો ચંદ્રકાંત મણી છે, અને જ્યારે શરદ પૂનમનો ચંદ્ર ખીલશે અને કાસકમાં એને રાખી આપણે અગાશીમાં મૂકશું, ત્યારે આમાંથી નીકળતા કિરણોને ચંદ્રના કિરણ જે સમસૂત્રિત થશે, એક થશે ત્યારે આ ફૂટશે અને એમાંથી કેટલું સોનું નીકળશે. ત્યારે એ જાણીને બધાને થયું કે ઓહો, આ શાહુકારને તો શું પ્રાપ્તિ થઈ ગઈ. તો સ્વામીએ તો એમની વાતમાં દ્રષ્ટાંત આપ્યું છે, પરંતુ એના આધારે મહંત સ્વામી મારા સુંદર વાત સમજાવે છે. સ્વામી કહે વસ્તુ એની એ જ હતી, જે હીરો એ પેલા ઢોર ચરાવનારાના હાથમાં તો એ જ શાહુકારના હાથમાં હતો, પણ એકને 10 રૂપિયા મળ્યા, એકને લાખ મળ્યા, એકને કરોડ મળ્યા, અને શાહુકારને તો કઈ ગણતરી જ ન હોય એટલું મળ્યું. તે મળ્યું એ શેના આધારે મળ્યું? હીરાના આધારે મળ્યું કે હીરાના જ્ઞાનને લીધે મળ્યું? હીરો બધા પાસે કોમન હતો, પણ જેમ જેમ એ શું છે એ સમજાતું ગયું, એની પ્રતીતિ જેને જેટલી વધારે હતી એટલું એ હીરામાંથી વધારે બહાર કાઢી શક્યો. એટલે ઢોર ચરાવનારને પથ્થર જ લાગતો હતો, પ્રાપ્તિ હતી પણ પ્રતીતિ નહોતી, તો એને 10 જ રૂપિયા મળ્યા. મહાજનને થોડીક પ્રતીતિ વધારે હતી, થોડું જ્ઞાન વધારે હતું, તો એને લાખ મળ્યા. એટલે બીજા ઝવેરીને એના કરતા વધારે જ્ઞાન હતું તો એને કરોડ મળ્યા. પણ શાહુકાર છે એને પૂર્ણ પ્રતીતિ હતી કે આ વસ્તુ છે શું, તો એ અંદરથી કેટલું બધું કાઢી શક્યો. એમ આપણા બધાના હાથની અંદર મહંત સ્વામી મહારાજ રૂપી હીરો અત્યારે આવ્યો છે. શ્રીજી મહારાજ રૂપી હીરો આપણને બધાને મળ્યો છે, પણ હવે એ પ્રાપ્તિ એને આપણે પ્રતીતિમાં જેટલી પરિવર્તિત કરીએ એટલું એમાંથી આપણને વિશેષ ને વિશેષ એ આ સુખ આવશે. તો પ્રાપ્તિ થઈ એનાથી પૂરું નથી થતું. પ્રાપ્તિથી એટલે ઘણું કામ થઈ ગયું એ વસ્તુ નક્કી, પણ એ પ્રાપ્તિને આપણે પ્રતીતિમાં તબદીલ કરવી પડે, પરિવર્તિત કરવી પડે. તો એ પ્રતીતિ કેવી રીતે આવે? તો સ્વામી કે જેમ જેમ આપણને જે મળ્યું છે એનો આપણે મહિમા સમજતા જઈએ, તેમ તેમ આપણને એમાં પ્રતીતિ બેસતી જાય. જે મળ્યું છે એને જાણતા જઈએ, ઓળખતા જઈએ, એનું જ્ઞાન મેળવતા જઈએ, ટૂંકમાં આપણા સાંપ્રદાયિક પરિભાષામાં એનો મહિમા સમજતા જઈએ, તો એની અંદર પ્રતીતિ આવે. એટલે ગુણાતીતાન સ્વામી આપણને લાઈફ ટાઈમ લેસન આપી દીધું. પહેલા પ્રકરણની પહેલી વાત, ભગવાનને સાધુના મહિમાની વાતો નિરંતર કરવી અને સાંભળવી. અહીંયાથી જ સ્વામીનો ઉપદેશ શરૂ થાય. જે ગ્રંથની અંદર સંગ્રહિત છે તો પહેલું વાક્ય આ છે, કારણ કે એ મહિમા સમજાશે એટલે કે પ્રતીતિ આવશે તો જ પ્રાપ્તિનો અર્થ કરવાનો. બાકી સ્વામીએ જેમની વાતમાં લખ્યું કે ગાયકવાડનો છોકરો પણ મૂળા સારું રડે. હવે એને પ્રાપ્તિ તો હતી, પણ
પણ બાપ કેવો છે એની પ્રતીતિ નહોતી. એ ગાયકવાડના દીકરાને અડધી રાત્રે પૂછવામાં તારા પિતાજી કોણ છે, પોતાના પિતા સામે જ આંગળી ચીંધે. એ છોકરાને 2-3 ડિગ્રી તાવ ચડે એ વખતે પૂછવામાં તારા બાપુજી કોણ છે, પોતાના બાપની સામે જ આંગળી ચીંધે. જે છોકરો પરીક્ષામાં ફેલ થાય એ વખતે એને પૂછવામાં તારા બાપ કોણ છે, પોતાના બાપની સામે જ આંગળી ચીંધે. તો એને ખબર હતી કે આ મારા પિતા છે, પણ એ પિતા કેવા છે એનો ખ્યાલ નહોતો. એટલે મૂળો ન મળે એમાં રડવા માંડે. એને ખબર નથી કે હમણાં હું મારા બાપને કહીશ ને ટ્રક ભરીને મૂળા ખડકી દેશે, પણ એ મૂળા માટે રડતો હતો. એમ સ્વામી કે આપણી દશા પણ એવી છે, ખટરસ ખાવા નરેશ સૂત નહીં, તો એ ડોડા દેખી દગે દલ, નિષ્કુળાનંદ એ મૂરખ છે, નથી આવ્યો રાજાનો અમલ. એને પ્રાપ્તિ છે પણ એ બાપની જોઈએ એવી પ્રતીતિ નહોતી. એટલા માટે એ આવા મોટા રાજાના ખોળામાં બેસીને પણ રડતો હતો. તો સ્વામી આપણા માટે પણ એવું જ લખ્યું એમની વાતોમાં કે ભગવાનના ખોળામાં બેઠા ને રોતા ભાળ્યા, સૌને પૂજ્ય થયા પણ પંડના હૈયામાં જ શાંતિ નહીં. તો આવું કેમ બને છે? એ પ્રતીતિ વગર. તે પ્રાપ્તિ પછી હવે પ્રતીતિ લાવવાની. તે પ્રતીતિ કેવી રીતે આવે? તો આવા સંત જે મહંત સાંઈ મહારાજ મળ્યા છે એમના મહિમાને જેટલો આપણે સમજીએ એટલી એમાં પછી આપણને પ્રતીતિ આવે. નાનું બાળક હોય એને 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા નોટની કઈ ગતાગમ ના હોય, એને તમે આપો તો એ પોતે ખરી વાર તો એમાં ખાવાની વસ્તુ મૂકીને જમી જાય, એવો ખ્યાલ ન હોય. એ 25 રૂપિયાના રમકડા માટે 1000 રૂપિયા નોટ છોડી દે. પરંતુ આપણા હાથમાં નોટ આવી હોય તો આપણે 25 રૂપિયાના રમકડા માટે કદી ન છોડીએ, કારણ કે આપણે પ્રતીતિ બેસી ગઈ છે ભાઈ આ વસ્તુ જુદી છે. આમાંથી તો આવા કેટલાય રમકડા નીકળે એવા છે કાગળિયામાંથી. તો પ્રતીતિ આવે પછી એ છૂટતું નથી. પ્રતીતિ આવે પછી એમાં આપણું મન રહેશે. ખિસ્સાની અંદર કોઈ વ્યક્તિ 25-50 હજાર રૂપિયા લઈને જતી હોય તો ભલે કોકની જોડે વાતો કરતી હોય તો 2-5 મિનિટ ખિસ્સા ઉપર હાથ જતો રહે કે મુદ્દો બરાબર છે, સલામત છે એમ. તો જે એમાં મન રહેશે, કારણ કે એમાં પ્રતીતિ આવી ગઈ. તો આપણને પણ મહંત સાંઈ મહારાજ વિશે એવી પ્રતીતિ બેસે તો કામકાજ ભલે દુનિયાભરનું કરીએ પણ એ આપણને સાંભળ્યા જ કરે. કે મહિમા સમજવા માટે ઘણી જુદી જુદી પદ્ધતિ છે કે આવા સત્પુરુષનો મહિમા આપણે જુદી જુદી અનેક રીતે સમજી શકીએ. એમાં એક રીત એ છે કે શાસ્ત્રમાં જે સંતની વાતો લખી, એ ભાગવત, રામાયણ, ગીતા, ઉપનિષદ વગેરે હોય કે પછી સંતો ભક્તોના ભજનો હોય, તે બધાની અંદર જે સંતનું વર્ણન છે એ સંત એ આપણને મળ્યા છે કારણ કે એ પ્રમાણે એમના જીવનમાં ગુણો છે. પછી એમને મધ્યકાલ આપણે કહેતા નથી આપણા ગુરુ છે એટલે, પરંતુ મહંત સાંઈ મહારાજનું જીવન આપણે જોઈએ અને શાસ્ત્રોમાં લખેલા સંતના લક્ષણો જોઈએ, તે બંનેનો મેળ આપણને અદલ મળતો જણાય. એક પ્રસિદ્ધ પંક્તિની અંદર આપણે સાંભળીએ છીએ કે શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે એના દાસના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. સંત કોને કહેવાય? જેની પાસે જવાથી શાંતિ મળે. પાણી એ જ કહેવાય કે જે પીવાથી તરસ છીપે. જો પીવાથી તરસ ન છીપે તે પાણીનો અર્થ છે, એ પાણી જ ન કહેવાય. જે જમવાથી આપણી ભૂખ ભાંગે તો એ અન્ન કહેવાય. બાકી ગમે તેટલું ખાધા કરો પરંતુ તમારી ભૂખ જ ન ભાંગે તો એનો કોઈ અર્થ જ નથી. તો એવી જ રીતે સંત એને કહેવાય કે જેની પાસે જવાથી આપણા જીવનની અંદર શાંતિ મળે. બળતો જળતો આત્મા સંત સરોવર જાય. આપણે ગમે તેવા ત્રિવિધ તાપથી બળતા હોઈએ, પરંતુ એ સંતની પાસે આપણે જઈએ અને શાંતિ મળે તો સમજવું કે સાચા સંત છે. તો આજે મહંત સ્વામી મહારાજનું સાનિધ્ય, એમનું દર્શન, એમના શબ્દો, એમનું આ રીતે સ્વરૂપ કે એવું સુખદાયક, એવું શાંતિદાયક એ સૌને અનુભવાય છે. તો જે કંઈ લખાણો છે બધા ભજનોની અંદર, એ વાત આપણને અહીંયા મૂર્તિમાન મળી કે એમના દર્શનથી અનેક લોકોને શાંતિ થઈ જાય. બ્રિસ્બેનની અંદર મહંત સાંઈ મહારાજ તારીખ 25 ફેબ્રુઆરી 2018ના દિવસે બિરાજમાન હતા. અને આ જ રીતે હમણાં જેમ આપણને પૂજા દર્શનનો લાભ મળશે તે જ રીતે સ્વામીશ્રી ત્યાં પૂજા માટે પધાર્યા. અને પૂજા પછી બધા જે કંઈ મહાનુભાવો આવ્યા હોય, વખત સ્વામીનું સ્વાસ્થ્ય સારું હતું એટલે પ્રત્યક્ષ મુલાકાતનો પણ યોગ રહેતો. એમાં ત્યાંના એક જાણીતા કેન્સર સ્પેશિયાલિસ્ટ હતા માનસ ગુપ્તા, એમણે પોતે સ્વામીને મળતા એમની અનુભૂતિ જણાવી કે મેં આપના પૂજા દર્શનનો લાભ લીધો અને પૂજાની અંદર આપનું સ્વરૂપ
એ ધીરે ધીરે કરતા કરતા એ મોટું થતું ગયું અને 2 હાથ પોતાના શક્ય એટલા પહોળા કરીને ડોક્ટરે કહ્યું कि इतना बड़ा अपना आपका स्वरूप हो गया और आप भगवान जैसे दिखाई पड़े। आ बात तो एमणे करी, पण एमनी साथे बीजा एक डॉक्टर आया था। एमणे पोते मोहन स्वामी महाराज ने बात करी कि आपकी पूजा का दर्शन किया, इतना अच्छा लगा कि दिल में शांति शांति हो गई। जो कोई वार्तालाप पूजा वखते हतो नहीं, छतां पण जेम सूर्य उगे अने आपणने तेजनो अनुभव थाय, पवन वहे ने आपणने शीतळतानो अनुभव थाय, एम स्वामीश्रीना दर्शन मात्रथी अनेकना जीवननी अंदर एवी शांतिनी अनुभूति थाय छे। शास्त्रमां जे लख्युं शांति पमाडेने संत कहीए, ए संत आपणने मळ्या छे। मोहन स्वामी महाराज तारीख 9 मे 2018 ना दिवसे बेंगलोर पधारेला અને ત્યાં બેંગ્લોરની અંદર સાયમ સભા પૂર્ણ કરી અને સ્વામીશ્રી પોતાના ઉતારે પધાર્યા। તે વખતે ત્યાંના સ્થાનિક સંત સરળ જીવન સ્વામી એમણે પોતે મોહન સ્વામી મહારાજને વાત કરી કે સ્વામી આપ અહીંયા 2-3 દિવસથી પધાર્યા છો અને આપની સભાની અંદર એ રીતે દર્શન કરવા માટે એક જૈન મહિલા એ આ રીતે આવેલા। હવે એ જે મહિલા હતા એ સંસાર વ્યવહારથી એવા પરેશાન હશે કે એમણે પોતે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દેવાનો નિશ્ચય કરી લીધો। માણસ માત્ર દુઃખથી બહુ મૂંઝાય ત્યારે પછી એને એમ વિચારે કે આ બધા દુઃખમાંથી છૂટવા અંતિમ રસ્તો શું છે કે આત્મહત્યા। આત્મહત્યા કરવાથી દુઃખનો પ્રશ્નનો અંત નથી આવતો, જીવનનો અંત આવે। દુઃખ મટાડવાનો એ કઈ ઉપાય નથી। માથું દુખતું હોય તો માથું કપાય નહીં, ગોળી લેવાની હોય। માથું કાપો તો દુખાવો તો મટી જ જાય, તો બધું ટળી જાય એની સાથે। તો માથાનો દુખાવો મટાડવા માટે માથું ન કપાય પણ ગોળી લેવી પડે। ઘરની અંદર તમે બેઠા હોય તમને ગરમી લાગતી હોય તો એ ગરમી ટાળવા માટે બારીના કાચ ન ફોડાય, બારી ખોલાય। કાચ ફોડી નાખો તો એ ઠંડીમાં ઠંડાઈ જાવ તમે। તો ગરમીને દૂર કરવા માટે બારી ખોલવાની હોય, બારીનો કાચ ફોડવાનો ના હોય। એમ જીવનમાં જે પ્રશ્નો આવે છે એને દૂર કરવા માટે આપઘાત કે આત્મહત્યા કોઈ ઉપાય નથી। એ તો બીજા જન્મમાં પ્રશ્નો બધા ભેગા જ આવવાના છે। પરંતુ મહારાજે કહ્યું સારંગપુરના 18માં કે સમજણથી એનું નિવારણ કરવાનું। પણ મોટાઓને આવી સમજણ ના હોય તો આ બાઈ પણ એક ક્ષણ આવશે કે એમને એમ કે આ અશાંતિ છે, એનાથી છુટકારો મેળવવા માટે જીવન ટૂંકાવી કાઢો। પરંતુ જતા જતા કંઈક સત્કર્મ કરવું એવા વિચારથી એ પોતે આ સત્સંગ સભા ચાલતી હશે એમાં આવીને બેઠા હતા અને એની અંદર મોહન સ્વામી મહારાજ પધારે અને સ્વામીના દર્શન થયા અને સ્વામીની વાણી સાંભળી। એટલા માત્રથી એમના જીવનની અંદર એવી નવી ઉર્જા પ્રાપ્ત થઈ, એવી એમને શાંતિ મળી કે એમણે પોતે સ્વહસ્તે પત્ર લખ્યો સ્વામીશ્રીને કે મારા જીવનના આખરી દિવસે, એટલે કે જેને એમણે પોતે ગણ્યો તો આખરી દિવસ, પણ એ દિવસે આ રીતે આ દર્શન થયા અને મારા મનમાંથી મેં આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો છે અને હવે મારે નવેસરથી જીવન જીવવું છે। આપ મને પ્રાસાદિક કંઠી મોકલી આપો। અને એ રીતે એમણે પોતે સત્સંગ સ્વીકાર્યો। તો આપણને ખ્યાલ આવે કે સ્વામીશ્રીનું દર્શન એનાથી પણ લોકોના મનની અંદર કેટલી બધી શાંતિ રહે। દર્શન ભલે દૂરથી જ થતું હોય, એવું નથી પાછું નજીક બેસીને દર્શન કરીએ તો જ આવી ટાઢક થાય। ભૌતિક પદાર્થોમાં એવું હોય, એર કન્ડિશનની જેટલા નજીક એટલી તમને ઠંડક વધારે અનુભવાય, જેમ જેમ દૂર જાઓ એમ ઓછી ઠંડક અનુભવાય। ટ્યુબલાઇટની જેટલા નજીક એટલો પ્રકાશ વધારે હોય, જેમ જેમ દૂર જાઓ એટલો પ્રકાશ ઓછો થતો જાય। પણ આ સત્પુરુષનું સાનિધ્ય એવું છે કે દૂર રહ્યા થતાં પણ એનો લાભ એ નજીક જેટલા હોય એટલા જ મેળવી શકે, એટલો જ મળી શકે। સૂર્ય આપણાથી કેટલો દૂર છે, 14 લાખ કિલોમીટર દૂર છે, તેમ છતાં પણ એ સૂર્ય ઉગે એટલે ખૂણે ખાકરે રહેલા કમળ ખીલી જાય। તેમ સ્વામીશ્રી પોતે આ રીતે એવા સત્વશીલ છે, તેમના દર્શનથી અનેકને શાંતિ થાય। એ રીતે એમની વાણી, એ વાણી પણ એમની એવી શાંતિદાયક। જેમ દર્શન માટે હરિલેખમાં લખ્યું છે કે સંતાપ નાશ કર દર્શન છે તમારું, તેથી વિશેષ મન શાંત થયું અમારું। ભગવાન અને સંતનું દર્શન એ સંતાપ હરનારું કહ્યું છે। તો એ અનુભવ આજે સ્વામીશ્રી વિશે થાય છે। શાસ્ત્રોમાં જે વાતો છે, સંતના લક્ષણો છે, એ મૂર્તિમાં નહીં દેખાય। એવી જ રીતે એમની વાણી, એમના જીવનની અંદર એ જે કંઈ પણ એમની વાણી ઉચ્ચરે છે
એના આ રીતે શ્રવણથી પણ અનેક લોકોની સમસ્યાઓ ટળે છે, શાંતિનો એમને અનુભવ થાય. તારીખ 27મી જુલાઈ 2019ના રોજ સ્વામી શ્રી અટલાદરામાં બિરાજમાન હતા અને એ વખતે તો પ્રત્યક્ષ મુલાકાતોનો જો કાર્યક્રમ સવાર સાંજ રહેતો, એમાં એક હરિભક્તે ત્યાંના સ્થાનિક વ્યવસ્થાપક ભાગ્યસેતુ સ્વામીને કહ્યું કે મને ગમે તેમ કરીને મહંત સ્વામી મારા સાથે ભેટો કરાવી દો, કારણ કે ઘણા બધા મારા પ્રશ્નો છે અને એનો ઉકેલ નહીં મળે ત્યાં સુધી મને ઊંઘ આવશે નહીં, ખાવાનું ભાવતું નથી, ખૂબ કાકનુદી કરી. ત્યારે સંતોએ કહ્યું કે તમને આજે તો બરાબર છે, આજે તો હવે તમે કહો છો તાત્કાલિક કોઈ મેળ પડે નહીં, પણ 2-4 દિવસમાં જરૂર સ્વામીશ્રી જોડે મુલાકાત કરાવી દઈશું. અને આ રીતે અમને સાંત્વન આપ્યું, બાંહેધરી આપી. પરંતુ બીજા જ દિવસે એ હરિભક્ત સંતોને મળ્યા અને કહ્યું કે મારે હવે સ્વામી મળવું નથી. સંતોન કરાવી લાગ્યું કે અમને કંઈક ખોટું લાગ્યું કે શું, કે ના પાડે છે મળવાની. એટલે સંતોએ કહ્યું કે અમે તમને જરૂર મેળવી દઈશું, તમે ચિંતા કરી ના કે હવે પણ મારે મળવું જ નથી. કે કેમ ના પાડો છો? તો કે ગઈકાલે સાંજે સભાની અંદર હું આવેલો અને સભામાં પ્રાપ્તિ વિષયક આખો કાર્યક્રમ રજૂ થયો અને એમાં મહંત સ્વામી મહારાજે આપણને જે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે વિષયક આશીર્વાદ આપ્યા, એ સાંભળીને મારા તમામ પ્રશ્નોનું સમાધાન થઈ ગયું. હવે મારે કોઈ સ્વામીને પૂછવાની જરૂરિયાત રહી નથી. તો આ મહંત સ્વામી મહારાજની વાણીનો પ્રતાપ છે કે એમના એ વાણીના શ્રવણથી એ આપણને શાંતિ થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું કે મુક્તાનંદ સ્વામી જેવા વાતો કરે તો 2000 માણસની સભા બેઠી હોય પણ દરેકના સંકલ્પના ઉત્તર થતા જાય. એ મહારાજના સાધુ તો જાણે અને વાત કરે. તો મહંત સ્વામી મહારાજ એવા મહારાજના સાધુ છે, સાક્ષાત મહારાજ છે, તો એ પોતે વાત કરે તો આપણા સમાધાન કેમ ન થાય? ઘણાની કથા વાર્તા એવી હોય કે આપણા પ્રશ્નો તો 2 ઊભા કરીને આપણને મોકલે છે, પણ આ સંત એવા છે કે જે પોતે આપણા તમામ સંકલ્પ વિકલ્પ એ સમાવી દે એવું એની વાણીની અંદર તેજ છે. તારીખ 6 નવેમ્બર 2002ના દિવસે અમેરિકાની અંદર ક્લિયર લેકની અંદર મહંત સ્વામી મહારાજ વિચરણની પધારેલા અને ત્યાં એક દક્ષિણ ભારતીય ડોક્ટર એમની સભાની અંદર આવીને બેઠેલા. તો ગુણભાવી દ્વારા કે કોઈ સત્સંગી દ્વારા એ પોતે આ સત્સંગનો લાભ લેવા માટે આવ્યા હશે અને મહંત સ્વામી મહારાજે ત્યાં આગળ આ રીતે કથા વાર્તામાં એ વખતના સમયની અંદર સ્વામી માઇન્ડ, બોડી એન્ડ સોલ, શરીર, મન ને આત્મા, આ વિષયને અનુલક્ષીને ખૂબ સુંદર વાતો કરતા. તો આ પ્રકારે મહંત સ્વામી મહારાજ એ પોતે ત્યાં આગળ આ રીતે કથા એમણે કરી અને કથા પછી આ દક્ષિણ ભારતીય ડોક્ટર એ સ્વામીશ્રીને મળવા માટે આવ્યા અને એમણે પોતે વાત કરી કે 55 વર્ષમાં મેં મારા જીવનની અંદર આવી વાતો સાંભળી નથી અને મારા ઘણા પ્રશ્નોનું સમાધાન ત્યાં સ્વામીની વાતો સાંભળવાની થઈ ગયું. તો આ રીતે જો સ્વામીની વાતો એટલે કે મહંત સ્વામી મહારાજની વાતો પણ એવી, એમના દર્શનથી શાંતિ થાય, આ રીતે એમની વાણીના શ્રવણથી પણ શાંતિ થાય. તો જે શાસ્ત્રમાં લખ્યું છે સંત લક્ષણ કે શાંતિ પમાડે તેને સંત કહીએ, તો ખરેખર એવા સંત કે આજે આપણને મળ્યા છે. તો આવો જેમ જેમ મહિમા જુદી જુદી રીતે આપણે એમનો સમજતા જઈએ તેમ તેમ સ્વામી આ વર્ષે આપણને જે અભ્યાસક્રમ આપ્યો છે કે પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ, એ કાર્ય આપણું સિદ્ધ થતું જાય છે. તો સ્વામીના એવા મહિમાની વિશેષ વાતો આવતીકાલના સત્રમાં આપણે આગળ વધારીશું. અત્યારે સ્વામીશ્રી મંદિર પર આવી ગયા છે, એનું પ્રસારણ એની આપણે જીવંત રૂપે જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પૂરી કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલમાં જુઓ. આવી વધુ કથાઓ સાંભળવા માટે શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.